હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી, ઇઝી અને ઓરિજિનલ રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. સૌ પ્રથમ તો અત્યારે મેં 3 નંગ જેટલા શક્કરિયા લીધા છે. આ રીતે લાંબા અને મોટા છે. તેને 15 મિનિટ સુધી પાણીમાં રહેવા દેશું, ડૂબાડૂબ પાણીમાં. એટલે જે માટી અને કચરો લાગેલો હોય તે પલળીને વાસણમાં તળીએ નીચે બેસી જાય પાણીની અંદર અને એકદમ સરસ ચોખ્ખા થઈ જશે. શક્કરિયા બાફવાની આ પહેલી અલગ રીત છે, જેનાથી શક્કરિયા કુદરતી મીઠાશવાળા બફાઈને તૈયાર થશે. 15 થી 20 મિનિટ બાદ શક્કરિયા જુઓ તમે એકદમ સરસ ચોખ્ખા થઈ ગયા છે અને પાણીમાં જુઓ કેટલી માટી છે. હવે એક મોટા કુકરમાં પાણી 1 ગ્લાસ જેટલું નાખીને એક કાંઠો મૂકવો, સ્ટેન્ડ મૂકવાનું. તેની ઉપર આ રીતે સ્ટીમર હોલવાળી જે પ્લેટ આવે છે તે મૂકવાની અને તેની ઉપર આપણે શક્કરિયાને કાપીને ગોઠવી દઈશું, 2 ટુકડામાં સમારીને. આ રીતે વરાળે શક્કરિયા બાફવાથી શક્કરિયા એકદમ કુદરતી મીઠાશવાળા તૈયાર થશે. હવે એક વાસણમાં 2 કપ રોટલીનો ઘઉંનો ઝીણો લોટ જે હોય છે તે લેવો અને 1 ટેબલ સ્પૂન જેટલું ઘી નાખવાનું અને ચપટી નમક નાખીને રોટલીનો લોટ હોય છે તેવો જ નરમ લોટ બાંધવાનો છે. રોટલીનો લોટ હોય તેના કરતાં પણ થોડો નરમ લોટ બાંધવો. શક્કરિયાને કુકરમાં 4 સીટી વાગે ત્યાં સુધી બફાવા દેવાના છે મીડિયમ ગેસની ફ્લેમ પર. તે દરમિયાન આપણે રોટલીના લોટ કરતાં થોડો નરમ લોટ બાંધી લઈએ. થોડું પાણી નાખીને એકદમ સરસ રીતે મસળતા જવાનું અને લોટને કૂણવતા જવાનું, એટલે એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર થશે. એકદમ નરમ કણક બાંધવાની છે. હવે આ રીતની નરમ કણક હોવી જોઈએ. તેને આપણે ઢાંકીને 15 મિનિટ રહેવા દેશું. તે દરમિયાન આપણે કુકર ઠંડુ પડી ગયું છે તો જોઈ લઈએ. શક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા છે. મેં અત્યારે બાફવામાં 2 શક્કરિયાનો ઉપયોગ કર્યો છે. 2 કપ લોટ હોય તો 2 શક્કરિયા જોશે. જુઓ તમે કેટલા સરસ બફાઈ ગયા છે. આમાં ઉપર વરાળથી શક્કરિયા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ જાય છે અને આ શક્કરિયા ગરમા ગરમ અને ઠંડા બંને રીતે બાફેલા ખાવામાં બહુ જ કુદરતી મીઠાશવાળા લાગે છે. કુકરમાં પાણીની અંદર જો શક્કરિયા બાફવામાં આવે તો તે શક્કરિયા મોળા પડી જતા હોય છે, તેની મીઠાશ જતી રહે છે પાણીમાં. અને આ રીતે જો વરાળે બાફીને ખાવામાં આવે ને તો તે શક્કરિયા વધારે મીઠા તૈયાર થાય છે. તો શક્કરિયાની છાલ પણ એકદમ સરસ રીતે નીકળી જશે. થોડા ઠંડા થયા બાદ આ રીતે તેની છાલ ઉતારી લેવી. હવે જો શક્કરિયામાં બહુ રેસા હોય એવું લાગે, એકદમ જાડા ને મોટા શક્કરિયા હોય ને તો તેમાં રેસા પણ હોય છે. રેસા વધારે હોય ને આ રીતે તો ખમણીથી ખમણી લેવાનું, એટલે નીચે માવો જતો રહેશે અને ઉપર રેસાનો ભાગ રહી જશે. નહીં તો પછી આ રીતે તમે કોઈ મોટી જાળી હોય છે એમાંથી માવો કાઢી લેવાનો. અને જો રેસા એકદમ ઓછા હોય તો બટેટા આપણે જેમ મેશ કરીએ એ રીતે જ મેશ કરી લેવાના તો પણ ચાલે. જુઓ એકદમ સરસ માવો, કોરો માવો તૈયાર થયો છે. હવે આપણે એક કડાઈમાં, પેનમાં 2 ચમચી જેટલું ઘી મૂકીશું અને તેમાં આપણે આ માવો શેકી લઈશું. એક ટેબલ સ્પૂન એટલે કે 2 ચમચી જેટલું ઘી લીધું છે અને ધીમા ગેસે 4 થી 5 જ મિનિટ માવો શેકવાનો છે, એટલે એકદમ સરસ સુગંધ આવશે. અત્યારે આપણે જે બાફેલા શક્કરિયાનું પૂરણ બનાવી રહ્યા છીએ તેમાં અડધો કપ જેટલો ગોળ નાખવાનો છે, કેમ કે શક્કરિયામાં કુદરતી મીઠાશ ઘણી હોય છે એટલે ગોળ એકદમ ઓછો જોશે. જો તમે ડાયાબિટીસના પણ પેશન્ટ હોય ઘરમાં કોઈ, તો તેને ગોળ પણ નહીં નાખો ને એમનેમ શક્કરિયાનો માવો બનાવશો ને તો પણ તે પૂરણ મીઠું જ તૈયાર થશે. અને થોડો એવો ગોળ નાખશો ને તો એ પૂરણ એકદમ સ્વાદમાં ચડિયાતું તૈયાર થશે. ગોળ માત્ર ઓગળી જાય ને એટલી વાર જ 3 થી 4 મિનિટ જ મિક્સ કરવાનું છે અને બહુ વધારે નથી શેકવાનું. ઢાંકીને આપણે 2 મિનિટ રહેવા દઈશું.
એક જ મિનિટમાં સરસ ગોળ ઓગળી ગયો છે. તો હવે તેમાં અડધી ચમચી એલચીનો પાવડર અને 1 ચપટી જાયફળનો પાવડર નાખવો. વરાળે આપણે શક્કરિયા બાફ્યા છે એટલે પાણી પણ નથી આમાં આવવામાં, એકદમ કોરો કોરો માવો તૈયાર થયો છે. એટલે ગોળ મિક્સ કરીશું ને તો પણ તે માવો ફટાફટ શેકાઈને ડ્રાય થઈ જશે. ગોળનું પાણી બળી જાય ત્યાં સુધી આ રીતે શેકવાનું છે ધીમા ગેસે. અને હવે ગેસ મેં બંધ કરી દીધો છે કેમ કે એકદમ સરસ સૂકો માવો તૈયાર થયો છે. એલચી જાયફળ સરસ રીતે મિક્સ કરી લેવાનું અને આ રીતે લુવા વડે ગોળો વડે એ રીતનું પૂરણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરીને તેને ઠંડુ પડવા દેશું. આપણે જે પૂરણપોળીનું પૂરણ હોય તેવું જ પૂરણ આજે આપણે શક્કરિયામાંથી બનાવ્યું છે. જુઓ તમે, ખબર પણ નહીં પડે કે આ તુવેર દાળનું પૂરણ નથી અને શક્કરિયાનું પૂરણ છે. આની પૂરણપોળી સ્વાદમાં બહુ જ સરસ એવી તૈયાર થાય છે. તો લોટને આપણે 1 ચમચી ઘી નાખીને એકદમ સરસ રીતે મસળી લેશું. રોટલીની લોખંડની તવીને ધીમા ગેસની ફ્લેમ પર ગરમ કરવા મૂકી દેવી અને તે દરમિયાન આપણે આ પૂરણમાંથી નાના ગોળા વાળી લેશું અને રોટલીના નાના લુવા લેશું લોટના અને રોટલીના ઘઉંના લોટના અટામણમાં જ ડીપ કરીને વણી લેવાનું છે. અને તેમાં આપણે આ જે શક્કરિયાના માવાનું પૂરણ બનાવ્યું છે તે મૂકીને આ રીતે ભરીને એક્સ્ટ્રા લોટ જે હોય તે ઉપરથી કાઢી લેવાનો. બહુ જ ઇઝી વણાઈ જાય છે અને પૂરણ વણતી વખતે બહાર પણ નહીં આવે કેમ કે રોટલીનો લોટ હોય તેના કરતાં નરમ લોટ બાંધ્યો છે. નરમ લોટ બાંધીએ ને એટલે વણવામાં સાવ સરળ રહે છે અને પૂરણ બહાર નથી આવતું. તો તમને જે સાઇઝની પૂરણપોળી ગમતી હોય એ પ્રમાણે જાડી પતલી નાની મોટી વણવી. અત્યારે મેં મીડિયમ સાઇઝની મીડિયમ જાડી રાખી છે અને ધીમા ગેસની ફ્લેમ પર એને સરસ રીતે શેકાવા દેવાની છે. એક સાઈડ થોડી શેકાય એટલે પલટાઈને બીજી સાઈડ જેમ રોટલી આપણે શેકાવા દઈએ છીએ તે રીતે જ બીજી સાઈડ એકદમ સરસ રીતે શેકાવા દેવાની. બીજી સાઈડ એકદમ સરસ ડિઝાઇન પડી જાય એટલે ફેરવીને આપણે તેને શેકાવા દેશું. અને જુઓ તમે કેવી ફૂલીને દડા જેવી તૈયાર થઈ છે પૂરણપોળી. મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેવાની, ધીમાથી મીડિયમ ગેસની ફ્લેમ જ રાખવાની, બહુ ફાસ્ટ નહીં રાખવાની નહીં તો બળી જશે. અને આ પૂરણપોળી શેકાતી વખતે આખા કિચનમાં સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે અત્યારે. તો બંને સાઈડથી એકદમ સરસ રીતે શેકવાની અને બધી પૂરણપોળી આ રીતે ફૂલીને દડા જેવી તૈયાર થશે. શેકાઈ જાય એટલે ઉપરથી ઘી લગાડવાનું છે. તમને જે પ્રમાણે ઘી વધારે ઓછું ભાવતું હોય એ પ્રમાણે ઘી લગાડવું. તો ગરમા ગરમ શક્કરિયાની પૂરણપોળી એક વખત બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. ખાવાની બહુ જ મજા પડી જશે અને એક નવી વેરાયટી પણ બની જશે. અને જો તમારે ફરાળી પૂરણપોળી બનાવવી હોય ને તો જે ફરાળી લોટ તૈયાર આવતો હોય છે તેનો લોટ બાંધવાનો અને તેમાં આ રીતે શક્કરિયાનું પૂરણ ભરીને ફરાળી પૂરણપોળી તૈયાર કરી શકાય છે. તો શિવરાત્રિ આવી રહી છે તો તે સમયે તમે તળેલા ફરસાણ ખાવાની જગ્યાએ ફરાળી ફરસાણ જો તળેલા ખાતા હો એની જગ્યાએ આ રીતે હેલ્ધી ફરાળી પૂરણપોળી બનાવીને પણ ખાઈ શકાય છે. તો ખાવામાં મજા પણ પડી જાય છે અને ખૂબ જ પૌષ્ટિક એવી વાનગી તૈયાર થઈ છે. તો અત્યારે શક્કરિયા ધોઈને એકદમ ચોખ્ખા કરી લીધા છે આપણે અને હવે આ શક્કરિયા બાફવાની વર્ષો જૂની રીત તમે આ આપણી અસલ દેશી કાઠિયાવાડી દાદી નાનીના સમયની એનાથી પણ જૂની રીત કહી શકો. અને અમારા ઘરે વર્ષોથી આ જ રીતે શક્કરિયા શેકીને બાફવામાં આવે છે. તો તેના માટે માટીની તાવડીને સૌપ્રથમ ફાસ્ટ ગેસની ફ્લેમ પર 2 મિનિટ ગરમ કરી લેવાની છે. માટીની તાવડી ગરમ થઈ જાય ત્યારબાદ તેની ઉપર આ રીતે અત્યારે મેં 3 નંગ જેટલા શક્કરિયા મૂક્યા છે. અને શક્કરિયા જો વધારે મોટા હોય તો તેને આ રીતે 2 ભાગમાં ફાડા કરી લેવા. 2 ભાગમાં કટ કરીને ત્યારબાદ તાવડીમાં સરખી રીતે ગોઠવી દેવાના છે. અને ટોટલ 3 થી 4 મિનિટ સુધી ફાસ્ટ ગેસની ફ્લેમ પર તાવડી સરસ તપવા દેવાની છે. ત્યારબાદ આપણે આ રીતે મોટા શક્કરિયા હોય તો 2 ભાગમાં કટ કરીને ગોઠવી દેશું. અને હવે તેને ઢાંકવા માટે આ રીતનું ઊંડું તપેલું લેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી કરીને હવે તેની ઉપર આ રીતનું કોઈ પણ ઊંડું વાસણ અથવા તો ઊંડું તપેલું હોય તે ઢાંકી દેવું. અને ધીમા ગેસની ફ્લેમ પર 15 મિનિટ સુધી તેને સરસ રીતે શેકાવા દેવાના છે.
આ રીતે જો શક્કરિયા શેકશો તો તે એકદમ કુદરતી મીઠાશવાળા અને વધારે ગળ્યા થશે, કેમ કે કોઈ પણ પાણી વગર, કુકર વગર કે ઓવન વગર કે ફોઇલ પેપર વગર અત્યારે આપણે આ શક્કરિયા બાફી રહ્યા છીએ. તો 15 મિનિટ બાદ તમે એક વખત ચેક કરી લેવા. તો નીચેની સાઈડ એકદમ સરસ તે શેકાઈ ગયા છે, તો એક વખત તેને પલટાવી દેવા. અને શક્કરિયા જો વધારે પ્રમાણમાં હોય તો તમે આની ઉપર બીજા 3 થી 4 શક્કરિયા પણ ગોઠવી શકો છો, તેની ઉપર થર પણ કરી શકો છો અને ત્યારબાદ ઊંડું વાસણ ઢાંકી દેવું, તો પણ તે એકદમ સરસ રીતે શેકાઈને બફાઈ જશે. તો એક વખત આ રીતે પલટાવીને તેને આપણે ફરીથી ઢાંકીને 15 મિનિટ થવા દેશું. પહેલાં આપણે 17 થી 18 મિનિટ ટોટલ થવા દીધું છે અને હવે ધીમા ગેસે ફરીથી 15 મિનિટ જેવું રહેવા દેવાનું છે. જેમ ધીમા ગેસે શેકાશે તેમ શક્કરિયા એકદમ સરસ રીતે અંદરથી બફાશે અને તેની મીઠાશ વધતી જશે. આ રીતે શેકેલા શક્કરિયા તમે એકવાર ખાશો પછી તમે બાફેલા, વરાળે બાફેલા કે અવનમાં બાફેલા શેકેલા હોય એ શક્કરિયા ખાવાનું બંધ કરી દેશો. એટલા શક્કરિયા મીઠા લાગે છે ખાવામાં. તો 15 મિનિટ બાદ એક વખત ચેક કરી લેવું આ રીતે. તો સ્લાઇટલી કડક છે શક્કરિયા, તો તેને આપણે ફરીથી 10 મિનિટ ઢાંકીને રહેવા દેશું. તમારી પાસે જો સમય ન હોય તો પહેલાં 20 મિનિટ, ત્યારબાદ એક વખત વચ્ચેથી ખોલીને તેને પલટાવીને ફરીથી 20 થી 25 મિનિટ ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર તેને શેકાવા દેવાના, તો પણ તે સરસ રીતે શેકાઈ જશે. અને સમય હોય તો આ રીતે 2 થી 3 વખત વચ્ચે ચેક કરીને શક્કરિયાને આ રીતે પલટાવીને ઢાંકીને સરસ રીતે શેકાવા દેવાના. માટીની તાવડીમાં તમે શેકશો તો એની મીઠાશ વધી જશે અને અસલ દેશી સ્વાદ આવશે આ શક્કરિયામાં. કુદરતી મીઠાશવાળા શક્કરિયા તૈયાર થશે. તમારી પાસે માટીની તાવડી ન હોય તો આ રીતે રોટલીની જે લોખંડની તવી આવતી હોય છે તેની ઉપર પણ તમે સેમ આ જ રીતે શેકી શકો છો, તે પણ સ્વાદમાં એટલા જ સરસ થાય છે. તો ટોટલ 40 મિનિટ બાદ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને તેને 10 મિનિટ માટે આ રીતે સિજાવા દેવાના છે, જેથી તે એકદમ સરસ ગળી જશે. તો ટોટલ 50 મિનિટ જેટલો સમય લાગ્યો છે શક્કરિયાને બફાઈને તેને આપણે 10 મિનિટનો જે રેસ્ટ આપ્યો તે બધો જ સમય ગણ્યા બાદ તો એકદમ સરસ તેની વરાળમાં જ, કુદરતી વરાળમાં શક્કરિયા બફાઈને શેકાઈને તૈયાર છે. અને આપણે કટ કરીને જોઈએ તો ઇઝીલી એકદમ સરસ કટ થઈ જાય છે. એકદમ સોફ્ટ એવા શક્કરિયા શેકાઈને તૈયાર છે. અને આ શક્કરિયા તમે છાલ સાથે જ ખાઈ જશો એટલા મીઠા લાગે છે. આની છાલ પણ તમારે કાઢવાની જરૂર નહીં પડે. છાલ સાથે આ શક્કરિયા આરામથી ખાઈ શકાય એવા કુદરતી મીઠાશવાળા શક્કરિયા તૈયાર થાય છે. તો તમે ચોક્કસથી એક વખત આ રીતે તાવડીમાં શેકીને બાફવાની રીતથી શક્કરિયા જરૂરથી શેકજો અને 1 કિલો શક્કરિયા તો આરામથી ખવાઈ જશે, એટલા ટેસ્ટમાં મીઠા લાગે છે. જોઈ શકો છો તમે એકદમ સરસ તેનો માવો થઈ જાય એવા બફાઈ ગયા છે. અને આ રીતે શેકેલા શક્કરિયામાંથી જો તમે શીરો બનાવશો તો ઓછી ખાંડમાં આ શીરો વધારે મીઠો બને છે. કુદરતી મીઠાશવાળો આ શીરો તૈયાર થાય છે. તમે શક્કરિયાને વરાળે બાફીને પણ ઉપયોગમાં લઈ શકો. તો એકદમ સરસ બફાઈ ગયેલા શક્કરિયાની આ રીતે છાલ ઉતારી લેવી અને શક્કરિયાને કેવી રીતે શેકવા તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોની એન્ડ સ્ક્રીનમાં આપેલી છે. એક વખત તમે તાવડીમાં આ રીતે શક્કરિયાને બાફવાની રીત જરૂરથી ટ્રાય કરજો. આનાથી શક્કરિયાની દરેક વાનગી તમારે બનાવવાની ખૂબ જ ઇઝી થઈ જશે અને આમને આમ બાફેલા શક્કરિયા પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. અને આ શીરો એકદમ ઓછી સુગરમાં તમે બનાવી શકો છો, કેમ કે શક્કરિયાની જેમ શેકાય છે તેમ કુદરતી મીઠાશ વધી જાય છે. તો એકદમ સરસ રીતે છાલ ઉતારીને આ રીતે તેને કાંટા ચમચી વડે આપણે મેશ કરી લેશું. એકદમ સરસ માવો કરી લેવાનો છે. બે વ્યક્તિને સૌ થાય એટલો શીરો હું અત્યારે બનાવી રહી છું. અને આ માવામાં રેસા એકદમ ઓછા છે, પરંતુ જો રેસા વધારે હોય તો રેસા ફટાફટ કઈ રીતે કાઢવા એ તમને હું અત્યારે એકદમ સરળ ટ્રીક સાથે બતાવી રહી છું. તો આ ટ્રીક તમે ચોક્કસથી ટ્રાય કરજો.
તેમાં 1 કપ જેટલું આપણે દૂધ નાખીશું અને માવાને એકદમ સરસ રીતે દૂધમાં મિક્સ કરી લેવાનો છે. બાફેલો માવો છે એટલે સરળતાથી મિક્સ પણ થઈ જશે. એક કડાઈમાં ઉપર ચારણી મૂકીને તેમાં આ શક્કરિયાના માવાનું જે દૂધવાળું મિશ્રણ છે તે આપણે નાખીશું અને ચારણીમાંથી આપણે ફટાફટ આ રીતે એક ચમચા વડે ઇઝીલી ગાળી લેશું. તમે વધારે પ્રમાણમાં શીરો બનાવતા હો તો દૂધ થોડું વધારે નાખીને પતલું મિશ્રણ બનાવવું, જેથી આ રીતે ગાળવામાં ફટાફટ ઇઝી પડે અને સરળતાથી ગળાઈ જાય અને રેસા જ માત્ર આમાં વધશે. એકદમ ઇઝીલી રેસા ઉપર રહી જશે ચારણીમાં અને નીચે જોઈ શકો છો એકદમ સ્મૂધ માવો નીકળે છે. તો બાફેલા શક્કરિયામાંથી રેસાને અલગ પાડવાની આ એકદમ જ સરળ ટ્રીક છે. જરૂર પ્રમાણે દૂધ મિક્સ કરીને આ રીતે ગાળી લેવાનું છે અને ચારણીમાં માત્ર રેસાનો ભાગ જ રહી જાય છે, જોઈ શકો છો તમે. તો હવે આપણે આ જ કડાઈમાં શીરો બનાવવાના છીએ. તો તેમાં ફરીથી 1 કપ જેટલું દૂધ મિક્સ કરવાનું છે. જેટલો માવો હોય તેનાથી 3 ગણું દૂધ મિક્સ કરવાનું. અડધો કપ માવો લીધો હોય તો અત્યારે મેં 1.5 કપ જેટલું તેમાં દૂધ મિક્સ કર્યું છે અને ફૂલ ફેટ ફૂલ ક્રીમવાળું દૂધ લીધું છે, જેથી શીરો એકદમ જ ક્રીમી તૈયાર થશે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે સતત તેને ચલાવીને શીરાને બનાવવાનો છે અને આ રીતે ઉભરો આવે ત્યાં સુધી તેને સતત ચલાવતા રહેવાનું છે, જેથી તળિયે બિલકુલ બેસી ન જાય અને જાડી કડાઈનો ઉપયોગ કરવો. તમે જો મલાઈ વગરનું દૂધનો ઉપયોગ કરતા હો તો તમે આમાં દૂધ થોડું વધારે પ્રમાણમાં નાખવું પડશે અને જો ફૂલ ક્રીમવાળું દૂધનો ઉપયોગ કરશો તો ઓછા દૂધમાં આ શીરો એકદમ માવા જેવા ટેસ્ટવાળો અને ક્રીમી તૈયાર થશે. તો જેમ જેમ શેકાશે તેમ તેમ તે ઘટ થવા લાગશે અને થોડું ઘટ થાય એટલે તેને ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર 4 થી 5 મિનિટ થવા દેવાનું છે, જેથી છાંટા બહાર ન ઉડે અને એકદમ સરસ રીતે શેકાઈને ઘટ મિશ્રણ તૈયાર થઈ જાય. તો એકદમ સરસ ઘટ તૈયાર થઈ ગયું છે અત્યારે. તો આ સમયે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવી અને તેમાં સ્વાદ પ્રમાણે સુગર એટલે કે ખાંડ નાખવાની છે અને શક્કરિયા એકદમ મીઠા છે અને દૂધ ફૂલ ફેટવાળું છે. તો સુગર અત્યારે હું માત્ર 2 ટેબલસ્પૂન જેટલી જ નાખી રહી છું અને અડધો ટેબલસ્પૂન જેટલું ઘી નાખવું. આ સમયે ઘી નાખવાનું છે, જેથી શીરાનો સ્વાદ અને સુગંધ એકદમ વધી જશે. એકદમ ઘટ મિશ્રણ થાય ત્યારબાદ જ તેમાં ઘી નાખવું અને ફરીથી તેને ઢાંકીને 2 થી 3 મિનિટ થવા દેવાનું છે, જેથી ખાંડ એકદમ સરસ ઓગળીને તેનું પાણી બળી જશે અને ઘીનો સ્વાદ એકદમ સરસ રીતે શીરામાં બેસી જશે. સાથે તેમાં ચપટી ઇલાયચી પાવડર અને કાજુ બદામની કતરણ નાખી છે મેં. અત્યારે મેં શીરાને પ્રમાણસર ઘટ રાખ્યો છે. તમને જો પતલો જાડો જેવો ભાવતો હોય એ પ્રમાણે દૂધનો ઉપયોગ વધારે ઓછો કરવો. તો ગરમા ગરમ શીરાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આ શીરો ઠંડો થયા બાદ પણ પ્રમાણસર ઘટ જ રહેશે. તમે પહેલેથી થોડો પાતળો રાખશો તો તે ઠંડો થયા બાદ પણ એકદમ ખાવાની મજા આવે તેવો રહેશે. ઉપરથી અત્યારે મેં કેસર મિલ્ક મસાલા અને થોડું ડ્રાયફ્રૂટ નાખી રહી છું અને કેસર દૂધના મસાલાની પાવડરની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોની એન્ડ સ્ક્રીનમાં આપેલી છે. આ કેસર મિલ્ક મસાલાથી શીરાનો સ્વાદ 100 ગણો વધી જશે અને ઉપરથી ફરીથી 1 ચમચી જેટલું ઘી નાખવું, જેથી શીરો ખાવાની મજા પડી જાય. અસલ શુદ્ધ દેશી ઘી હોય તો શીરાનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો તમને આ શીરો બનાવવાની રેસીપી કેવી લાગી અને તમારામાંથી કોને કોને શક્કરિયાનો શીરો ખૂબ જ ભાવે છે એ લોકો કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. અને આ શીરો માત્ર 15 થી 20 મિનિટમાં બની જાય છે, બનાવતા વાર નથી લાગતી. અમારા ફેમિલીમાં તો બધાને બહુ જ ભાવે છે. શીરામાંથી અત્યારે સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે અને સ્વાદમાં પણ એકદમ જોરદાર બન્યો છે. તો તમે ચોક્કસથી આ શિવરાત્રી પર આ શીરો બનાવજો. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.